રાજ્યના 278 પૈકી 270 બાર એસોસિએશનની આજે ચૂંટણી. પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી સહિતના પદો માટે ચૂંટણી. સવારે 9 વાગ્યાથી 270 બાર એસોસિએશનની ચૂંટણીમાં મતદાનનો પ્રારંભ. સાંજે 5 વાગ્યા સુધી બાર એસોસિએશનની ચૂંટણી માટે કરી શકાશે મતદાન. હાલ રાજ્યમાં તમામ સ્થળે શાંતિપૂર્ણ માહોલમાં થઈ રહ્યું છે મતદાન. મોડી રાત સુધીમાં તમામ બાર એસોસિએશનની ચૂંટણીના પરિણામ જાહેર થશે. વકીલોની એકતા અને પડતર પ્રશ્નો માટે ચૂંટણી બનશે મહત્વની. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી ચૂંટણી માટે વ્યવસ્થા પૂર્ણ કરી. બાર એસોસિએશનની એક કંટ્રોલ કરવા માટે ઉપર ચૂંટણી કમિટીની નિમણૂક થઈ છે. એ કોઈ પણ વિવાદ હોય તો એમાં એપેલેટ બોડી તરીકે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત એના જે પ્રશ્નો હોય એ પણ સાંભળે છે ને એના પણ નિકાલો થયા છે. એટલે આખા ગુજરાતની અંદર સમગ્ર વકીલો પોતાના પ્રતિનિધિઓ આજે ચૂંટી રહ્યા છે અને આનંદની વાત એ છે કે સમગ્ર ગુજરાતની અંદર વકીલો માત્ર ચૂંટણી કરી રહ્યા છે પણ પોતાની તાકાત, પોતાની સંગઠન શક્તિ અને પોતાની એકતાને ક્યાંય આંચ નથી આવવા દીધો. બિલકુલ સદભાવનાપૂર્ણ વાતાવરણની અંદર આ ચૂંટણી ચાલી રહી છે. મિત્રતાના ગુણધર્મ ઉપર આ ચૂંટણી ચાલી રહી છે અને બાર કાઉન્સિલના ચેરમેન તરીકે હું ગર્વ લઉં છું કે વકીલો આખા ગુજરાતની અંદર મતદાન કરી રહ્યા છે અને સાંજે એમના પ્રતિનિધિઓની પસંદગી કરશે. તો રાજ્યના 278 પૈકી 270 બાર એસોસિએશનની આજે ચૂંટણી. પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી સહિતના પદો માટે ચૂંટણી. સવારે 9 વાગ્યાથી 270 બાર એસોસિએશનની ચૂંટણીમાં મતદાનનો પ્રારંભ થયો. સાંજે 5 વાગ્યા સુધી બાર એસોસિએશનની ચૂંટણીમાં મતદાન કરી શકાશે. તો સુરત, રાજકોટ, વડોદરા, મોરબી આ તમામ જગ્યા પર મતદાન થઈ રહ્યું છે અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. વકીલોની એકતા અને પડતર પ્રશ્નો માટે ચૂંટણી મહત્વની બનશે. તો અલગ અલગ દ્રશ્યો સુરત, રાજકોટ, વડોદરા, મોરબીના કે જ્યાં શાંતિપૂર્ણ માહોલમાં જે આ ચૂંટણી છે તે ચાલી રહ્યું છે. મતદાનનો માહોલ છે. 5 વાગ્યા સુધી મતદાન કરી શકાશે.